ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે છેલ્લી વાર જ્યારે જી નીટના લેક્ચરની આપણે સિરીઝનો પહેલો ભાગ જે શરૂ કર્યો એમાં મેં તમને થોડો પરિચય આપેલો અને એ પરિચયની અંદર આપણે અમુક આવા પ્રશ્નો સોલ્વ કરવાની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી શકાય એની અમુક મેં મુદ્દાઓ તમને આપેલા. બરાબર, એ 4 મુદ્દાઓ હતા જો તમને યાદ હોય તો. પહેલો મુદ્દો કયો હતો? પિક્ટોરિયલ મેમરી ડેવલપ કરવી, એટલે કે પિક્ચરના સ્વરૂપમાં તમારે યાદ રાખવાની કોશિશ કરવાની. બરાબર. પછી બીજો કે ગણતરી મનમાં કરવી. આ બીજો મુદ્દો હતો કે જે અગત્યનો હતો. બને ત્યાં સુધી આવી પ્રેક્ટિસ કરવી કે ગણતરીઓ મનમાં થાય. બરાબર. ત્યારબાદ મુદ્દો હતો એક રાઉન્ડ ઓફ કરવાનો. બરાબર, રાઉન્ડ ઓફ કરવું. બરાબર, એટલે કે જ્યારે ગણતરીની અંદર પોઈન્ટવાળા કે અપૂર્ણાંક કિંમતો હોય ત્યારે બને ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરવી અથવા તો છેદમાં, અંશ અને છેદમાં મૂકવાની પ્રયત્ન કરવો, જેથી કરીને સોલ્યુશન સહેલાઈથી બની જાય. અને ચોથો પોઈન્ટ હતો ટાઈમ મેનેજમેન્ટ. તમારે જ્યારે કોમ્પિટેટિવ પરીક્ષા હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ અગત્યનું છે, કારણ કે કોમ્પિટેટિવ પરીક્ષામાં બીજાથી આગળ નીકળી શકો તો સફળ થાવ. અને સ્ટેટ બોર્ડ, જનરલ, આપણે જે કન્વેન્શનલ ભણવાની પરીક્ષાઓ હોય છે એ પરીક્ષાઓમાં કોઈ આગળ વધે, કોઈની સ્પર્ધા થાય એવો હેતુ કરતાં બધા જાણે, બધા શીખે એવો હેતુ હોય છે. ઠીક છે, આની સાથે સાથે બીજા જી નીટ માટે, ફિઝિક્સ માટે 2-3 અગત્યના મુદ્દા લઈ લઈએ અને પછી આપણે થોડી રૂપરેખા લઈએ ફિઝિક્સમાં કયા કયા ભાગ અગત્યના છે એની, અને ત્યારબાદ આપણે આપણું યુનિટ શરૂ કરી દઈએ. આજના આ લેક્ચરની અંદર થોડો છેલ્લો પરિચય આપણે યુનિટની પ્રસ્તાવના કરી નાખશું. બરાબર. ઓકે, હવે એક બીજી એ વાત છે કે જ્યારે તમે અનુભવ્યું હશે કે જ્યારે કોઈ લાંબો ક્વેશ્ચન હોય કે જેમાં જે ડેટા આપેલા હોય, પ્રશ્ન બહુ લાંબો થતો હોય, ત્યારે તમે નોંધ કરી હશે કે એ પ્રશ્ન વાંચ્યા બાદ તમારે બીજી વાર વાંચવાની જરૂર પડે છે, ત્રીજી વાર વાંચવાની જરૂર પડે છે. જેમ કે તમારે આવા પ્રશ્ન આવેલા છે કે એક હોડી 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં જઈ રહી છે. પવનને લીધે આ હોડીને ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડની વેગ ઉત્તર દિશા તરફ મળે છે. આ સમયે ધારો કે નદીનો પ્રવાહ અથવા તો પાણીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમની તરફ 8 કરતાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે વહી રહ્યો છે. તો એક્ઝેક્ટ સામેના કિનારો કે જે નોર્થ સાઉથ એટલે ઈશાનથી નૈઋત્ય દિશામાં છે, બરાબર, તો એ જગ્યાએ પહોંચવા માટે હોડીએ કેટલા કોણે નદીના વેગની સાપેક્ષે ગતિ કરવી પડશે. તો આપણે ગણવો નથી આ દાખલો, પણ પ્રશ્ન તમને મોટો લાગ્યો, રાઈટ? અને આવો પ્રશ્ન જ્યારે છપાયેલો હોય ત્યારે તમે વાંચી તો જાઓ છો, બરાબર, પણ એકવાર વાંચવાથી પૂરું થતું નથી. તમારે બીજી વાર, ત્રીજી વાર વાંચવું પડે છે. તો તમે વિચારો કે પ્રશ્ન વાંચવા માટે ધારી લો કે 1 મિનિટ જેટલો સમય લાગ્યો. 1 મિનિટ જેટલો તો નહીં લાગે, પણ સમજો કે 20 સેકન્ડ જેટલો સમય લાગ્યો, બરાબર. બીજી ધારો કે 5 સેકન્ડમાં રિવિઝન કર્યું એટલે ફરીથી વાંચ્યો, બીજી પાછી એક 5 સેકન્ડ, તો 30 સેકન્ડ તો તમારે વાંચવામાં જતી રહે છે. મારી વાત સમજાય? અથવા તો 1 મિનિટ વાંચવામાં જતી રહે છે. તો લાંબા પ્રશ્નો એવી રીતે વાંચો કે વાંચતી વખતે જ તમારા મનમાં થોડું પિક્ચર ક્લિયર થતું જાય કે આ પ્રશ્ન આ ટાઈપનો હોઈ શકે અથવા તો આવો પ્રશ્ન હશે. જ્યારે તમે એક લીટી વાંચો કે નદીની અંદર હોડીની ઝડપ આટલી છે એટલે તરત વિચાર આવવો જોઈએ કે આમાં સાપેક્ષ વેગની વાત આવશે કંઈક, બરાબર. બીજો વિચાર એ આવે કે દિશાઓની
કાં તો દિશાઓમાં જે વેગ છે કાં તો સરવાળો થશે ને કાં તો બાદબાકી થશે. અને ત્રીજો વિચાર તરત એ આવવો જોઈએ કે નદીના સામે કાંઠે કાં તો હોડીને પહોંચાડવાની છે અને કાં તો હોડી એ દિશામાં જાય છે અને પરિણામી કઈ દિશામાં હોડી જશે. આવી તમને તરત આઈડિયા આવી જવો જોઈએ, કારણ કે આવા દાખલાઓ ઘણા તમે કરેલા છે. મારી વાત સમજાય છે? એટલે પહેલી વાત તો એ કે પ્રશ્ન વારંવાર ન વાંચો, બરાબર. પ્રશ્ન એક જ વાર, બરાબર, પહેલી વારમાં જ પ્રશ્ન માટે પ્રથમ પ્રયત્ને જ ચિત્ર સ્પષ્ટ કરો. પ્રશ્ન એક જ વાર વાંચીને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જવું જોઈએ. સમય બચશે અને સાથે સાથે તમે ડેટા નોંધવાની પ્રયત્ન કરો. એટલે હું અહીંયા લખી દઉં છું કૌંસમાં કે આપેલ ડેટા સાથે સાથે અને ટૂંકમાં નોંધો. જો સાથે સાથે નોંધવાનો મતલબ નદીમાં હોડીનો વેગ, તો તમે આવા દાખલાઓ ગણતી વખતે તમે શોર્ટકટ બનાવી લીધેલો હોવો જોઈએ કે હોડીનો વેગ મોટા ભાગે આપણે શું લખીએ, VB, B એટલે બોટ. પણ ઠીક છે, હવે આવું દર વખતે તમારે, કારણ કે મગજ આમાં થોડુંક ઓક્યુપાય રહે છે, મગજ આમાં થોડું સમય લે છે વિચારવાનો, બરાબર. પણ તમે એને V1 લખો તો મગજને ઓછો સ્ટ્રેસ પડે છે. એક વેગ 1 છે, બીજો વેગ 2 છે, એવી રીતે. જેમ કે તમને જો BR એટલે રિવર, W એટલે વિન્ડ, એવું જો ફાવતું હોય તો મને વાંધો નથી. પણ યાદ રાખો કે એવા પ્રયત્નો કરવાના કે મગજને વિચારવા માટે ત્યાં ઓછામાં ઓછો આપણે સમય, અથવા તો મગજ એની ઉપર ઓછામાં ઓછું વિચારે એવો પ્રયત્ન કરવાનો. એટલે મેં કીધું કે ટૂંકમાં નોંધો. ખ્યાલ આવ્યો ને? એટલે સાથે નોંધી, ધારો કે સાપેક્ષ વેગ હોય કોનો, બોટનો રિવરની સાપેક્ષે, તો VBR કહો અથવા તો V12 કહો. 1-2 જે છે એ સામાન્ય નોટેશન છે, એટલે તમે એમાં વધારે તમને નવું નથી લાગતું. તમારું માઇન્ડ તરત એને એક્સેપ્ટ કરી લે છે. એટલે મને આવી ટેવ છે, પણ તમને જો આ ફાવતું હોય તો મને વાંધો નથી, કારણ કે એમાં બહુ ડિફરન્સ નથી થતો, પણ પ્રેક્ટિસ અગત્યની છે. એટલે પહેલી વારમાં જ વાંચવાનું. મોટો પ્રશ્ન એક જ વારમાં તમને ક્લિયર થઈ જવો જોઈએ એવી રીતે વાંચવાનું. હું ધારો કે મોટો પ્રશ્ન વાંચતો હોય અને મારે 2 વાર કે 3 વાર વાંચ્યા પછી પ્રશ્ન ક્લિયર થઈ જતો હોય, અને તમે ધારો કે એક જ વારમાં વાંચો છો અને પ્રશ્ન ક્લિયર થઈ જતો હોય, તમારે ધારો કે થોડોક વધારે ટાઈમ લાગે છે, મારે પહેલી વાર વાંચવામાં થોડોક ઓછો ટાઈમ લાગ્યો તો પણ તમારી રીત સારી છે, કારણ કે મારે 3 વાર વાંચવું પડશે. મારી વાત સમજાણી? કદાચ હું 20 સેકન્ડમાં પહેલી વાર વાંચી લઉં છું અને કદાચ તમે 25 સેકન્ડમાં બીજી વાર વાંચી લો, પહેલી વારમાં પૂરો કરો છો, પણ બીજી વાર વાંચવાની જરૂર નથી પડતી, તો એ તમે ફાયદામાં છો. ખ્યાલ આવ્યો? એટલે એક જ વારમાં તમારે ચિત્ર સ્પષ્ટ કરી લેવું. અને બીજી સૌથી અગત્યની વાત, છેલ્લી સૌથી અગત્યની વાત એ શું કે મટીરિયલ, એટલે કે જે તમારી પાસે સંદર્ભ સાહિત્ય છે, બરાબર. મટીરિયલ કે પછી શિક્ષક, ટ્યુશન વગેરેમાં બહુ ઘૂમવું નહીં, બરાબર. એટલે માં ભટકવું નહીં, કારણ કે આ ત્રણેયમાંથી એકે પાસે માસ્ટર કી નથી. કે જાદુઈ મંત્ર નથી, કારણ કે કોઈની પાસે જાદુઈ મંત્ર નથી હોતો, માસ્ટર કી નથી હોતું. ઓકે, હા, એવું બને. માસ્ટર કી એટલે આ મેં શેની વાત કરી કે આ ત્રણમાંથી સફળતા અપાવી શકે એવું કોઈ ખાસ કારણ નથી. પણ હા, એવું બને કે આ ત્રણમાં તમે સારું નક્કી ન કરી શકો, તો આ ત્રણમાં
કોણ ખરાબ છે એ નક્કી કરી શકાય છે. જેમ કે તમારી પાસે ખૂબ ખરાબ મટીરિયલ હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ આમાંથી કંઈ થવાનું નથી. એવી રીતે ખરાબ ટીચર હોય, એવી રીતે કદાચ તમે ટ્યુશન જતા હોય તો ખરાબ ટ્યુશન તમારે એવું જોઈને તમને એવું ખબર પડી જાય કે ભાઈ આમાં તો મારો કંઈ ફાયદો થવાનો નથી. તો પણ તમારે ભટકવાનું નથી. ખ્યાલ આવ્યો ને? તમે એકવાર ડિસિઝન લઈ લો પછી અહીંયા તમે ભણ્યા, આમ પણ ભણ્યા, ઓલું મટીરિયલ લીધું, આ પણ મટીરિયલ લીધું, એ ત્રણે બદલ કરવાથી તમને કંઈ ફાયદો નથી થવાનો. અને એકને એક રાખશો તો નુકસાન થવાના ચાન્સ પણ નથી. એનું એક્ઝામ્પલ આપું. એક બહુ ફેમસ વાર્તા છે, તમે કદાચ સાંભળી હોય તો, કે જૂના સમયમાં પાણીની સગવડ નહોતી લોકોને, એટલે શું કરતા, ગામમાં કૂવાઓ ગાળતા, બરાબર. અને એકાદો કૂવો હોય, ગામડું નાનું હોય તો એકાદો કૂવો હોય, ત્યાંથી બધા પાણી ભરે. હવે એક ગામમાં એવું પાણીની અછત થઈ એટલે ત્યાં કૂવો ખોદવાનું શરૂ કર્યું. અમુક લોકોએ એક જગ્યાએ કૂવો ખોદ્યો, 25, 30, 50 ફૂટ ઊંડો ખોદ્યો, પણ એમાં કંઈ પાણી નીકળ્યું નહીં. એટલે બીજા માણસ તરત સલાહ આપવા લાગ્યા. મેં કીધું હતું ને કે ભાઈ તમે આ ઉત્તર દિશામાં કૂવો ખોદો તો પાણી નીકળશે. તો ત્યાં જઈને કૂવો ખોદ્યો, ત્યાં પણ પાણી 20, 30, 50 ફૂટમાં ન નીકળ્યું. કોઈકે વળી એમ કીધું કે ભાઈ પાણીનું નાળું નીકળે છે, પાણીનો જે વરસાદી પાણીનો જે વોકળું છે એની બાજુમાં ખોદો તો ત્યાં તમારે પાણી નીકળશે. ત્યાં પણ પ્રયત્ન કરી જોયો, ત્યાં પણ ન નીકળ્યું. કોકે વળી એમ કીધું કે ભાઈ આ બધું નહીં, પીપળાના ઝાડની પાસે કૂવો ખોદવો જોઈએ તો જ પાણી. એટલે આવું બધું પ્રયત્ન કર્યો, પણ 4-5 જગ્યાએ 30-30 થી 50-50 ફૂટના કૂવાઓ ગાળી નાખ્યા. પછી અંતે એક બહુ સરળ માણસ હતો, એને એમ કીધું કે ભાઈ તમે 4 જગ્યાએ જુદી જુદી 50-50 ફૂટના કૂવાઓ ગાળ્યા, એની જગ્યાએ ગમે ત્યાં એક જગ્યાએ 200 ફૂટનો કૂવો ગાળી નાખ્યો તો પાણી તો નીકળે જ. આ વાત સમજાય છે? એ વાત અહીંયાય લાગુ પડે છે. જો હું કયા સંદર્ભમાં કહું છું કે તમે આ જુદી જુદી જગ્યાએ મટીરિયલ સારું નથી, શિક્ષક સારો નથી, ટ્યુશન સારો નથી, આ બેની તો જરૂર નથી, મટીરિયલની વાત કરીએ તો તમે કોઈ એક જ જગ્યાએ વળગી રહો ને, પણ તમે 5 જગ્યાએ ભટક્યા હોય, નવેસરથી એકથી શરૂ કરીને 5 જગ્યાએ તમે મહેનત ચાલુ કરી હોય તો એટલી ને એટલી મહેનત એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં ચાલુ કરો તો સફળતા મળવાના ચાન્સ વધારે છે. એટલે એક આ વસ્તુ પણ છે કે મટીરિયલ, ટીચર કે ટ્યુશનમાં કોઈ તમને એવી ગેરંટી, કોઈ પાસે માસ્ટર કી કે જાદુઈ કી હોતી નથી. જાદુઈ કી કે માસ્ટર કી ક્યાં પડેલી છે? તમારી મહેનતમાં. બીજી એક વાત કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, બરાબર. અથવા તો સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એટલે યાદ રાખો કે કોઈ તમને એવું કહે કે તું ભાઈ આટલું વાંચી લે તો તું પાસ થઈ જઈશ, કે તું આટલી મહેનત કરી લે તો પાસ થઈ જઈશ, અને તમે જોતા હોય કે તમારી સાથેના જ કોઈ વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે, આખું વરસ એને મહેનત કરી છે અને કન્સિસ્ટન્ટલી, બરાબર, અને તમને એમ હોય કે તમને આવી કોઈ હિન્ટ આપી દેશે, શોર્ટકટ આપી દેશે વગર મહેનતે પાસ, તો એ શક્ય નથી. કારણ કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એવી જ રીતે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કે તમે મહેનત કરો તો એમાં સફળતા મળવાની શક્યતા વધે જ છે. તમારી મહેનત બીજા કરતાં વધારે સારી હોય અથવા તો વધારે હોય તો તમને એના કરતાં વધારે સફળતા મળવાની શક્યતા છે. હા, એવું બને કે દરેકને પોતપોતાનો કમ્ફર્ટ ઝોન હોય છે. કમ્ફર્ટ ઝોનનો મતલબ એવો કે અમુક સ્થિતિમાં અમુક લોકો સારું પરફોર્મન્સ કરી શકે છે અને એ જ સ્થિતિમાં બીજા લોકો કદાચ સારું પરફોર્મન્સ ન કરી શકે, બરાબર. જેમ કે એક્ઝામ પેટર્ન એવી હોય કે તમે સારી મહેનત કરો, બધું જ ગોખી લો તો તમને માર્ક્સ મળી જાય. તો એવા લોકો જે ગોખી શકતા નથી પણ એને ઇન્ટેલિજન્સ છે, આઈક્યુ સારી છે, તો એવા લોકોને કદાચ એ સ્થિતિમાં સારા માર્ક ન મળે. કારણ કે એકના કમ્ફર્ટ ઝોન બીજાના કમ્ફર્ટ ઝોન જેવો હોય એવું જરૂરી નથી. ઠીક છે, આ મેં તમને જે 4 મુદ્દાઓ પહેલાં કીધા હતા, બાકીના 3 મુદ્દાઓ આજે આપણે વાત કરી.
એટલે આના ઉપરથી હવે તમને પિક્ચર ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ બોર્ડની પરીક્ષા જુદી છે, આ પરીક્ષા જુદી છે, બોર્ડમાં જે તૈયારીની રીત છે એ જુદી છે, અહીંયા તૈયારીની રીત થોડીક જુદી હશે, એ મેં તમને પહેલાં વાત કરી દીધી. ઠીક છે, આ તમે એકવાર નોંધી રાખવું, તમને કામ આવશે. થોડુંક આપણે આનાથી આગળ જઈએ. બરાબર. હવે આપણે ફિઝિક્સની વાત કરીએ તો નીટની પરીક્ષાઓ લેવાનું કારણ શું? આપણે અત્યારે ટાર્ગેટ શેના આધારે શેના ઉપર કરશું? JEE અને નીટ. બરાબર. આ મેડિકલ માટે છે અને આ એન્જિનિયરિંગ માટે છે. બરાબર. હવે સમજો કે આવી પરીક્ષા કોણ લેવાનું છે અને શા માટે આવી પરીક્ષા નક્કી કરી, એકવાર એ પણ સમજી લેવું જોઈએ. એટલે તમને ખ્યાલ આવશે કે તમે કયા ટાઈપની પરીક્ષા દેવા જાઓ છો. જો હવે બને છે એવું કે અમુક સર્વિસીસ એવી હોય, જેમ કે મેડિકલ ડૉક્ટરીની સર્વિસ એવી છે કે એ ઇમરજન્સી સર્વિસમાં આવે, જ્યારે એન્જિનિયરિંગ એવી ઇમરજન્સી સર્વિસમાં નથી આવતી. બરાબર. ઇમરજન્સી સર્વિસ હોય તો ત્યાં ક્વોલિટી કેવી હોય? આ સર્વિસ કેવી છે? ઇમરજન્સી છે. બરાબર. તો ક્વોલિટી કેવી હોવી જોઈએ? નો કોમ્પ્રોમાઇઝ. નો કોમ્પ્રોમાઇઝનો મતલબ શું છે? સમજ્યા? તમે જોજો કે ગમે તે તમારા ઘરે ધારો કે કોઈ કાર્પેન્ટરનું કામ થતું હોય ને તમે ધારી લો કે કોઈ એવું બજેટ એટલું ન હોય તો તમે સસ્તો કાર્પેન્ટર શોધી શકો અને એ તમને એટલા સસ્તા બજેટની અંદર બનાવી આપશે. તમારી લાઈફમાં મોટો ચેન્જ નથી થતો. પણ અમુક સર્વિસીસ એવી છે, જેમ કે તમે બીમાર પડ્યા અને તમને એમ થાય કે સસ્તો ડૉક્ટર ગોતી લો. બરાબર. પણ હેલ્થ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતું નથી. ખ્યાલ આવ્યો ને? કારણ કે કરી ન શકાય. એ તમારી હેલ્થને 100% સુધારી શકે અને કાં તો 100% બગાડી શકે. તો આપણે બે જ ઓપ્શન હોય છે એમાં. એના સિવાયનો ત્રીજો નથી કે 50% 60% એવો કોઈ ઓપ્શન હોતો નથી. એટલે આ સર્વિસ કેવી છે? ઇમરજન્સી અને પ્રાયોરિટીવાળી સર્વિસ છે. એટલે આમાં ક્વોલિટી કેવી હોવી જોઈએ? ટોપ હોવી જોઈએ, ટોપ મોસ્ટ. બરાબર. એટલે એક્સ્ટ્રીમ ક્વોલિટી આપણે ડિમાન્ડ કરતા હોય છે. હવે એને લઈને આપણા ગવર્મેન્ટ જુદી જુદી સર્વિસીસને વેઇટેજ આપેલું છે. જેમ કે આ ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સર્વિસીસ, એવી રીતે જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે. બરાબર. એમાંય કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ, કારણ કે તમારા જિલ્લાનો કલેક્ટર છે, તમારા જિલ્લાનો પોલીસ વડો, જેને DSP કહીએ અથવા SP કહીએ, તો એમાં કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. શું કામ કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ? કારણ કે એને આખા જિલ્લાનો વહીવટ કરવાનો છે ને એને ખબર હોવી જોઈએ કે ભાઈ લોકો સાથે મારે ડીલિંગ કેમ કરવાનું છે. તમે કોઈ એક સામાન્ય ઓફિસમાં જશો તો તમારે કદાચ કોઈની સાથે ઝઘડો થઈ જાય, એવી રીતે એ વિચિત્ર મગજવાળા ઓફિસર્સ જોવા મળે. પણ કોઈ દિવસ તમે હાઈ રેન્કિંગ ઓફિસર એવો બ્રુટલ અથવા તો રૂડ અથવા તો એવા સ્વભાવનો નહીં જોવા મળે કે જે તમને નહીં ગમે. તમે એની સાથે વાત કરીને 100% રાજી જ થશો. કદાચ તમારું કામ ન કરે તોય તમે હકારાત્મક એટલે પોઝિટિવ એટીટ્યૂડ લઈને બહાર નીકળશો કે ના ભાઈ એને મને જવાબ તો સરસ આપ્યો. તો સમજાયું કે અમુક સર્વિસીસ છે, અમુક જે જોબની ટાઈપ છે, બરાબર, ડેઝિગ્નેશન છે, એને હાઈ રેન્કિંગ કરેલું છે. એટલે મેડિકલ સર્વિસ એમાં આવે છે. હવે બને છે કેવું, અથવા તો બનતું હતું કેવું, કે આપણા દેશમાં મેડિકલ કોલેજો સરખા પ્રમાણમાં બધે વહેંચાયેલી નથી. અમુક જગ્યાએ મેડિકલ કોલેજ ખૂબ મોટા પ્રમાણમાં છે અને અમુક જગ્યાએ મેડિકલ કોલેજીસ કે જે આવા પ્રોફેશનલ્સ તૈયાર કરે છે એ બહુ ઓછી છે. બરાબર. તો ત્યારે શું થવું જોઈએ? તો કે પણ એની સરખામણીએ એક બીજી વસ્તુ કહે. જો મેડિકલ કોલેજનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે? મેડિકલ કોલેજનું ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ છે. કેવું છે? બરાબર. પણ
મેડિકલ પ્રોફેશનલ જે છે એટલે કે જે ડૉક્ટર બનવાના છે એ ડૉક્ટર બનવાવાળા જે લોકોની ક્ષમતાનું ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ નથી. આપણે ગુજરાતના કોઈ ગામડામાં એક સ્ટુડન્ટ પાસે એ કેપેબિલિટી હોય છે, જ્યારે લદ્દાખ જેવા રિમોટ એરિયામાં કોઈ એક છોકરો એવો તૈયાર હોય કે જે ડૉક્ટર બનવાની ક્ષમતા ધરાવતો હોય છે, અને એ જ રીતે કોઈ સરહદી વિસ્તારના ગામડામાં પણ આવું બને અને મોટા શહેરમાં પણ બને. તો મેડિકલ કોલેજનું ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ છે, પણ ટેલેન્ટનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કેવું છે? ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે. ખ્યાલ આવ્યો? તો આ એક મોટામાં મોટી સમસ્યા છે. આપણા ભારત એટલો મોટો વિશાળ દેશ છે કે એમાં દરેક ખૂણે ટેલેન્ટ હોય છે, પણ ત્યાં મેડિકલ ફેસિલિટીઝ અને મેડિકલ કોલેજ ન હોય કે જેથી ડૉક્ટર બની શકે કે પેરામેડિકલ બ્રાન્ચમાં કોઈ એક્સપર્ટ બની શકે, એવી સગવડ ન હોય તો શું થાય? ત્યાં કોમ્પિટિશન વધે. બરાબર? એટલે થોડા વર્ષો પહેલાં આવું સિનેરિયો હતો. જેમ કે કેરલા જેવા સ્ટેટમાં લોકો બહુ જ ભણે છે, ટેલેન્ટેડ છે, પણ ત્યાં મેડિકલ કોલેજ ઓછી હોય તો થાય શું કે ત્યાંના જ લોકોને ત્યાં જ એડમિશન આપવાનું હોય તો કોમ્પિટિશન ખૂબ ઊંચી હોય. એ જ રીતે યુપી, બિહાર, ત્યાં લોકો બહુ જ ભણે છે, ખૂબ સખત મહેનત કરે છે, અને ત્યાં કોલેજો ઓછી છે, એટલે ત્યાં મેડિકલમાં પર્સન્ટેજ લેવા માટે, એડમિશન લેવા માટે ખૂબ ઊંચી ટકાવારી જરૂર પડે. મને યાદ છે, હું ભણતો હતો ત્યારે આપણે ગુજરાતમાં મેડિકલમાં એડમિશન લેવું હોય તો લગભગ 72થી લઈને 75% હોય તો તમને એમાં એડમિશન મળી જતું હતું. અને પછીના વર્ષોમાં એ પણ જોયું કે 80% આવ્યા, પછી 90% એવું આવ્યું. તો આના આધારે, અને અમુક સ્ટેટ એવા છે જેમ કે તમારે મુંબઈમાં એડમિશન લેવું હોય તો 99% ઓછા પડે. તો આ બધું ગવર્મેન્ટના વિચારમાં હતું. બરાબર? એટલે એમને નક્કી કર્યું કે મેડિકલની ભલે કોલેજો અલગ અલગ જગ્યાએ હોય, બરાબર, પણ એનું એડમિશન કઈ પદ્ધતિથી આપવું પડે? એડમિશન સેન્ટ્રલ એડમિશન પ્રોસેસથી આપવું પડે. શું કામ? અને આ એડમિશન પ્રોસેસમાં આખા ભારતના બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકવા જોઈએ, જેથી કરીને શું થાય કે ગુજરાતમાં એક જણો 80%એ મેડિકલમાં એડમિશન મેળવે છે, એક બીજા સ્ટેટમાં 98%એ પણ એડમિશન નથી મળતું, તો આ ગુજરાતવાળાને એડમિશન ન આપી અને આ માણસને ગુજરાતમાં એડમિશન આપી દેવું જોઈએ. આવું સરકાર વિચારે છે, અને એમાં ખોટું નથી. શું કામ? કારણ કે ક્વોલિટીની જ્યાં વાત હોય ત્યાં 80% માર્ક્સ સાથે જે ડૉક્ટર બન્યો હતો, માર્ક્સ લાવીને જેને ડૉક્ટરમાં એડમિશન લીધું હતું, અને બીજાએ 98% માર્ક્સ લાવીને ડૉક્ટરમાં એડમિશન લીધું હતું, તો આ બેમાં હાર્ડ વર્કર કોણ છે? તો કે આ છે. તો સારો ડૉક્ટર કયો હશે? તો કે આ હશે. તો આને ડૉક્ટર બનવાની પછી પસંદગી કરાય, પહેલાં આને ડૉક્ટર બનાવવો જોઈએ. ખ્યાલ આવ્યો ને? તો આ તો વર્થી છે. એવું એન્જિનિયરિંગમાં ન હોય તો ચાલે. જુઓ, તમને એમ થાય કે ભાઈ આપણા ગુજરાતમાં મેડિકલ કોલેજની સીટ ઘણી છે, બરાબર, તમને એમ થાય કે ભાઈ ગુજરાતમાં છે તો ગુજરાતના લોકોને તેમાં ફાયદો મળવો જોઈએ. પણ મેં વાત કરી એ સમજો કે આપણે હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ ગોતીએ છીએ જેથી કરીને દેશને કામમાં આવે. ખ્યાલ આવ્યો? એટલે એમાં પછી ગુજરાત કે કોઈ બીજું સ્ટેટ કે એવું જોવું જોઈએ નહીં. હા, એન્જિનિયરિંગમાં છે એવું. એન્જિનિયરિંગ અત્યારે JEEની વાત નથી કરતો, પણ એન્જિનિયરિંગમાં ધારો કે ગુજરાતમાં પુષ્કળ સીટ આજે ખાલી રહે છે, બરાબર, તો ભલે ગુજરાતનાને ભરો, કારણ કે એ ડિમાન્ડેડ ફિલ્ડ નથી. એ સરકાર કે સમાજને એટલું ઉપયોગી થાય એવું ફિલ્ડ નથી. ખ્યાલ આવ્યો? એ કોને ઉપયોગી થશે? જુદી જુદી કંપનીઓને થશે, અને પોતાની લાઈફ વધારે કમાશે તો વધારે બેટર બનશે, એ ટાઈપનું છે. એટલે એ પર્સનલ અથવા તો લોકલાઇઝ્ડ મેટર છે, આના જેવી ગ્લોબલાઇઝ્ડ મેટર નથી. તો આના આધારે આ નીટની પરીક્ષા લેવાનું નક્કી થયું હતું. પણ એક સમસ્યા શું આવી ત્યારે એ સમયે? તો કે નીટની પરીક્ષા લેવા માટે જે સિલેબસ હતો એ ઇક્વલ નહોતો. ખ્યાલ આવ્યો? આપણે ગુજરાતમાં જે સિલેબસ હતો એ થોડો નબળો હતો,
અને નાની નાની ચોપડી હતી. મેં ભણાવવાનું ચાલુ કર્યું, મને યાદ છે હું ભણતો ત્યારે ખૂબ નાની ફિઝિક્સની બુક આવતી અને મેં ભણાવવાનું ચાલુ કર્યું 1998માં. તો એ સમયે પણ એ જ ચોપડી હું ભણાવતો હતો. પણ પછી એ બુક CBSE એટલે સેન્ટ્રલ બોર્ડની ફિઝિક્સની બુકની કમ્પેરિઝનમાં ઘણી નબળી હતી અને એ કેવી હતી, બુકિશ ટાઈપની પ્રિપેરેશન, કે એટલી ચોપડી પાકી કરી નાખો એટલે વાત પૂરી, એમાંથી જ આવશે. તો એ શું છે, એ એક સર્કલ, બંધ ગાળો બનાવી દેતું હતું કે એની બહાર જઈને વિદ્યાર્થી કોઈ દિવસ વિચારવા ટેવાયો જ નહીં કે ભાઈ આવા પણ દાખલા હોઈ શકે, આવા પણ પ્રશ્નો હોઈ શકે, આવી રીતે પણ આ વસ્તુને સમજી શકાય, એવું ક્યારેય કોઈ કરી શકે એ ટાઈપની ચોપડી નહોતી. બરાબર. જ્યારે એની સરખામણીમાં CBSમાં શું હતું, વાઇડ સ્કોપ હતો કે એક જ વસ્તુને વળગી રહેવાની વાત નથી. CBSEમાં આજે તમે જો, હું તમને એક એક્ઝામ્પલ આપું. હું જ્યારે શરૂઆતના મારા વર્ષો હતો ત્યારે પેપર ચેક કરવા જતો હતો ત્યારે એક એકમ આવતો હતો જૂલ પ્રતિ સેકન્ડ મીટર સ્ક્વેર. બરાબર. આમ તો આ શેનો એકમ છે, એમિસિવ પાવરનો એકમ છે, એટલે કે એકમ ક્ષેત્રફળમાં 1 સેકન્ડમાંથી નીકળતી ઉર્જા, એનો એકમ છે. પણ મને યાદ છે કે આવો કંઈક પ્રશ્ન પૂછાયો હતો 1 માર્કમાં, એક માર્કમાં આ એકમ આપવાનો પ્રશ્ન હતો અને કોઈ છોકરા જ્યારે જૂલ પ્રતિ સેકન્ડ એટલે એને વોટ લખી નાખતા અને મીટર સ્ક્વેર લખી નાખતા, તો ત્યારે મારી ઉપરના જે ટીચર હતા એ આને માર્ક નહોતા આપતા. એને શું કામ આવું લખેલું હોય તો શું કામ માર્ક ન આપે, કારણ કે એ એમ કહેતા કે કીમાં ભાઈ આવું લખેલું નથી. રાઈટ. આજે એવી પરિસ્થિતિ નથી પણ ત્યારે હતી, મને યાદ છે. તો આને જ માર્ક આપવાના, આને નહીં આપવાના. જૂલ પ્રતિ સેકન્ડને વોટે લખાય અને છેદમાં મીટર સ્ક્વેર, એમાં કંઈ ખોટું નથી, તો એને માર્ક નહીં આપવાના એવી વાત હતી. એટલે આ ટાઈપની સિસ્ટમ કે જે છે એને જ આપો એવું હતું ગુજરાત બોર્ડમાં. આજે થોડા ઘણા અંશે આવું કંઈક છે, પણ CBSEમાં કેવું છે, વાઇડ ઓપન છે. બરાબર. તમે કોઈ પણ રીતે લખેલું હોય, સાચા પોઈન્ટ ઉપર તમે પહોંચ્યા હોય તો તમને માર્ક્સ મળે જ છે. એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ દરેકે દરેક વર્ડ લખવાની જરૂર હોતી નથી. એટલે મેં તમને કીધું, બહુ શોર્ટમાં ઝડપથી સમજાવું છું તમને, જેથી કરીને તમને ખબર પડે કે તમે કઈ જગ્યાએ કેવી પરીક્ષા આપવા બેસવાના છો. તો બંને એક્ઝામ પેટર્ન જુદી હતી. એટલે પછી શું કર્યું, કેટલી વાર ગુજરાત સરકારની ઉપર સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું દબાણ હતું કે તમારો સિલેબસ સુધારો. બરાબર. જેથી કરીને આવી એક્ઝામ ફરજિયાત ગોઠવી શકાય. નહીં તો શું થાય, વિદ્યાર્થીઓને અન્યાય થાય. એ ચોપડી ભણ્યા હોય સહેલી અને એમને આવી પરીક્ષા બેસવાની હોય તો એ CBSE બોર્ડ હોય, બેઝડ હોય, તો તમે એમાં સારું પરફોર્મન્સ કરી શકતા નથી. એટલે ત્યારે શું થાય છે, તમારો તો વાંક નથી, તમને જે બુક આપી એ ભણ્યા છો, પણ તમારું સિલેક્શન થતું નથી. એટલે ઘણા વર્ષો સુધી આવી ચોપડીઓ સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ કમનસીબે આપણે કોઈ ગુજરાત લેવલે એવા કોઈ એક્સપર્ટ્સ કે ટીચર્સ કે એવા મળે નહીં, કે શી ખબર જે હોય, મારે એ વિશે વધારે વાત નથી કરવી, પણ એવી ચોપડી ક્યારેય તૈયાર ન થઈ. પછી શું કરવું પડ્યું, અંતે CBSEની બુકને જ એડોપ્ટ કરવી પડી. અને એ સંદર્ભમાં તમે જુઓ તો તમારી અત્યારે હાલની તમારી ટેક્સ્ટ બુક છે, જે ટ્રાન્સલેશન કરીને ટેક્સ્ટ બુક આવેલી છે, બરાબર, જે અંગ્રેજીની CBSE બોર્ડની ટેક્સ્ટ બુક ગુજરાતીમાં આવી છે, એ દરેક પેજમાં સરેરાશ 5 ભૂલ છે. મેં કાઢેલી છે, મારી પાસે લગભગ 250 પેજની મેં એક ફાઇલ બનાવેલી છે. એમાં તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાં શું ભૂલ છે, એ ભાષાંતર વખતે શું ભૂલ છે એ લખેલું છે. તો એનો અર્થ શું થયો કે આપણે, તમારા હાથમાં જે ટેક્સ્ટ બુક્સ છે એ એટલી પાવરફુલ નથી. તમારે એટલો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે કે ઇવન તમે જોશો ને, તમે 11મું ધોરણ ભણીને આવ્યા, એમાં પહેલું ચેપ્ટરનું નામ ફિઝિકલ વર્લ્ડ એવું લખ્યું છે, ભૌતિક જગત, અને પરિચય એની અંદર ભૌતિક વિજ્ઞાનનો છે. ભૌતિક જગતનો તો પરિચય જ નથી. મારી વાત સમજાય છે? એટલે આવી નાની મોટી ઘણી ટેકનિકલ મિસ્ટેક્સ છે. પણ
આપણે એને ઓવરકમ કરવાની છે. એટલે હવે આપણી પાસે ટેક્સ્ટ બુક આવી છે, એટલે તમારે આ એક્ઝામમાં કમ્પલસરી બેસવાનું જ છે. કોઈ રીતે આનો શોર્ટકટ થવાનો નથી. ખ્યાલ આવ્યો? આ એક્ઝામમાં બેઠા સિવાય તમને એડમિશન મળશે નહીં. શેમાં? મેડિકલ જેવી જરૂરિયાતની સર્વિસીસ માટે. અને એ પણ કેવી? ઇન્ડિવિજ્યુઅલ બોડી આવી પરીક્ષાઓ લેતી હોય છે, બરાબર. પણ ગવર્મેન્ટ એને એ સત્તા આપી હોય કે તમે આવી પરીક્ષા લો, એના આધારે તમને એડમિશન મળશે. વાત સમજાણી? તો આવી એક્ઝામ શું કામ આવી? કે જરૂરી અર્જન્ટ જે સર્વિસીસ છે એ સર્વિસીસ હાઈલી ક્વોલિફાઈડ માણસો એમાં એન્ટર થઈ શકે ઇઝીલી, એ ટાઈપની હોય છે. અથવા તો કોમ્પિટેટિવ બેઝ ઉપર માણસોનું એડમિશન થવું જોઈએ. JEEમાં મેં કીધું એન્જિનિયરિંગમાં અને JEEની બે વાત થોડી જુદી છે. એન્જિનિયરિંગમાં તમે એન્જિનિયર થાવ ગમે તે કોલેજમાં, તો ત્યાં JEE હોવું જરૂરી નથી. કારણ કે પુષ્કળ કોલેજો છે, પુષ્કળ સીટ્સ છે, તમને તમારા કેપેબિલિટી પ્રમાણે એડમિશન મળે તો એમાં વાંધો નથી. ખ્યાલ આવ્યો? કારણ કે એ એવી નેસેસરી સર્વિસ નથી. કોઈ માણસ એન્જિનિયર વગર ચલાવી શકે. તમારું મકાન એન્જિનિયર ડિઝાઇન કરી દે કે આર્કિટેક્ટ ડિઝાઇન કરી દે તો જ મકાનની ડિઝાઇન થાય એવું જરૂરી નથી. ગામડામાં રહેતો કડિયો પણ સારું મકાન બનાવી શકે. ખ્યાલ આવ્યો? પણ ગામડામાં રહેતો વૈદ એ મોટા સારા ભણેલા MD કે MS ડૉક્ટરની કમ્પેરિઝનમાં નબળો પડે, એ હકીકત છે. એટલે આ વસ્તુ અર્જન્ટ છે, નેસેસરી છે. આ એટલી નેસેસરી નથી. પણ એક બીજી વાત કરી દઉં, JEE એક્ઝામ શું કામ આવી અને આના કરતાં એ એક્ઝામ શું કામ વધારે અઘરી છે. આપણા ભારતમાં ભારત સરકારે ફોર્ચ્યુનેટલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ પછી કંઈક પાછળ હોઈ શકે, બરાબર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ, આમાં શું JEEમાં શું આવે? IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રાઈટ. તો એવી જ રીતે ઘણી બધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM છે ને. તો આ બધી ટોપ રેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ. તો આ બધી જ દુનિયાની ટોપ રેન્કડ ઓર્ગેનાઇઝેશન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ સાયન્સ છે. તો મેં કહ્યું એમ, આમાં ગવર્મેન્ટ એટલું ઇન્ટેન્સ ફોકસ કરીને એવા ક્રીમ કેન્ડિડેટ્સને બહાર લાવે છે કે જે દેશમાં કે આખા દુનિયામાં નામ કાઢવાના જ છે. તો એન્જિનિયરિંગ માટેની જે આવી ઇન્સ્ટિટ્યૂટ છે એ કઈ છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIT, બરાબર. એન્જિનિયરિંગ વધારે આમ તો છે ને, એમાં એન્જિનિયર થવા કરતાં BTech જેવા કોર્सेस વધારે હોય છે. આપણે BE કહી તો બેચલર ઇન એન્જિનિયરિંગ, બરાબર. પણ ત્યાં શું હોય છે? BTech જેવા કોર્सेस વધારે હોય. જેમ કે બેચલર ઇન ટેકનોલોજી, આમાં લખે છે ને આપણે પાછળ ટેકનોલોજી, તો એ ટાઈપના કોર્सेस ત્યાં હોય છે. અને એ પ્રોફેશનલ ટોપ લેવલના પ્રોફેશનલ હોય છે. ત્યાંના જ પ્રોફેસર, ત્યાંના સ્ટુડન્ટ્સ એ દુનિયામાં ખૂબ મોટું નામ કાઢેલા હોય છે. જેમ કે ગૂગલમાં જે તમને ખબર છે કે જે ગૂગલનો ચેરપર્સન છે એ કોણ છે? સુંદર પિચાઈ. તો એ IITમાંથી ભણેલા છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે માઇક્રોસોફ્ટના લગભગ 30% જેટલા એન્જિનિયરોમાં 99% કે 90% જેટલા એન્જિનિયર IIT-વાળા હશે, બરાબર. કોટા રાજસ્થાનમાં જે IIT વગેરેનું ભણાવવાવાળા ટીચર છે, લગભગ 90% ટીચર IITના પાસ થયેલા છે, IITN છે. તો એ એવા લોકો છે જે ક્રીમ છે. એનો સ્પોન્ટેનિયસ વર્ક, પછી ઇન્સ્ટન્ટ રિપ્લાય અને ઇન્સ્ટન્ટ ડિસિઝન પાવર, આવી બધી એનામાં ક્ષમતા હોય છે, બરાબર. કે જે તમે સારી કેલ્ક્યુલેશન ખૂબ ઝડપથી કરી શકતા હોય એવી તમારામાં કેપેબિલિટી હોય તો એને તમે આમાં મૂકી શકો. ખ્યાલ આવ્યો? એવી જ રીતે સિવિલ સર્વિસીસ એક અલગ વર્ગ છે. તો એની માટે આવા જગ્યાએ પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં તમને ખબર છે CAT, CATની પરીક્ષા આવે છે, બરાબર. એમાં પણ ટોપ લેવલના બિઝનેસ કરી શકે એ ટાઈપના સ્કોલર એમાંથી ઉત્પન્ન થાય છે. તો મારા ખ્યાલથી હવે તમને પિક્ચર ક્લિયર થઈ ગયું કે જ્યાં ખૂબ ઓછા લોકો, જ્યાં
હાઈલી ડિમાન્ડેડ સ્કિલ્ડ વર્કર હોવા જોઈએ અથવા તો સ્કિલ્ડ પ્રોફેશનલ્સ હોવા જોઈએ, ત્યાં સ્પર્ધા તો હોવાની જ એડમિશનની. ખ્યાલ આવ્યો? જો કે નીટમાં એટલી બધી નથી, કારણ કે નીટમાં પુષ્કળ સીટ છે આપણે, એટલે નીટ પાસ કરવી જરાય અઘરી નથી. બરાબર, બટ JEE પાસ કરવી અઘરી છે. તો મેં આ તમને થોડીક વાત કરી કે શું કામ નીટની જરૂર પડી, શું કામ JEEની જરૂર પડી. એમાં પાસ થયા વગર આગળ ચાલે એવું નથી. કોઈ પણ માણસ એમ કે મેડિકલમાં હું તમને આવી રીતે એડમિશન અપાઈ દઉં, તો એ શક્ય નથી. કદાચ તમે લીધું હોય એડમિશન, પાસ પણ થઈ ગયા હોય, 10 વર્ષ પછી કંઈક પ્રોબ્લેમ આવે અને ત્યાં સ્કેન્ડલ જાહેર થયું હતું, તો ત્યારે પણ તમારી એ ડિગ્રી ઉપર બાન અથવા તો પ્રતિબંધ આવી શકે. એટલે આમાં આ જ પ્રોસેસમાંથી આપણે પસાર થવાનું છે. રાઈટ? ચલો હવે એક બીજી વાત કરી દઈએ. હવે આપણા ફિઝિક્સની વાત કરીએ. તમને નીટના કે JEEના ક્વેશ્ચન્સ પેપરની એ બધી ખબર છે, એટલે એમાં બહુ ઊંડા ઉતરતા નથી. પણ આપણે ફિઝિક્સની અંદર જો લઈએ તો ટોટલ યુનિટ્સ કેટલા છે? લગભગ 30 જેટલા યુનિટ પાડી શકાય. યુનિટ એટલે ચેપ્ટર નથી, યાદ રાખજો. ચેપ્ટર નથી. યુનિટ એટલે શું છે કે આપણી ટેક્સ્ટ, અને એ યાદ રાખજો કે નીટ અને JEE માટે આપણી ટેક્સ્ટ બુક એ સિલેબસ એવું નથી. ખ્યાલ આવ્યો? એનો સિલેબસ જુદો છે, પણ બધો સિલેબસ લગભગ ટેક્સ્ટ બુકમાંથી આવી જાય છે. એક બે એવા ભાગો છે કે એમાં થોડુંક એક્સ્ટ્રા રીડિંગની જરૂર પડે છે. અને આમેય તમે જોશો ને તો કોઈ એક્ઝામ, કોમ્પિટેટિવ એક્ઝામમાં સિલેબસ એ લોકો તમને બનાવીને આપે, ટેક્સ્ટ બુક નથી હોતી, યાદ રાખજો. કોમ્પિટેટિવ એક્ઝામમાં ટેક્સ્ટ બુક ન હોય. ખ્યાલ આવ્યો? એ કયો? રેફરન્સ બુક હોય. બરાબર. અને મેઇન વસ્તુ શું હોય? કોમ્પિટેટિવ એક્ઝામ કોના ઉપર બેઝ હોય? સિલેબસ. એ તમને સિલેબસ આપશે કે અમે તમને આટલા ભાગમાંથી કવર કરશું. કોમ્પિટેટિવ એક્ઝામ એ કન્વેન્શનલ ભણતર નથી, યાદ રાખજો. હું તમને એમ કહું છું કે તમે પ્રકાશશાસ્ત્ર ભણી જાઓ, એ તમારી સ્કૂલિંગ એજ્યુકેશન છે. કોમ્પિટેટિવ એક્ઝામમાં તમને એમ કહેશે કે તમે જે ભણ્યા ને એમાંથી અમે આટલા ટોપિક આમાં લીધા છે સિલેબસમાં. એ સિલેબસ આધારે તમે તૈયાર કરો અને જેટલી રેફરન્સ બુક્સ વાંચવી હોય એટલી વાંચો. પણ અમે એમ નહીં કહીએ કે આ બુકમાંથી જ વાંચો, તમે ગમે તેમાંથી વાંચો. તમે કોઈ પણ બુકમાંથી વાંચો, પણ અમે કીધું એવું કંઈક વાંચો, એમાંથી અમે પૂછશું, અમે આ બુકમાંથી પૂછશું એવું નહીં. એટલે યાદ રાખજો, કોમ્પિટેટિવ એક્ઝામ કોઈ પણ કોમ્પિટેટિવ, JEE નીટ નહીં, તમે સિવિલ સર્વિસની આપો, GPSCની આપો, UPSCની આપો, સ્ટાફ સિલેક્શન, બેંક પ્રોબેશનર ઓફિસર, SSCની આપો, એટલે કે સર્વિસ સિલેક્શન, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસની આપો, બરાબર, તો એને SSC એક્ઝામ કહેવાય છે. તો એ ટાઈપની એક્ઝામમાં આપણે રેફરન્સ બુક્સનો યુઝ કરતા હોય છે. એટલે આપણા ફિઝિક્સમાં 30 યુનિટ છે અને શેના આધારે તૈયાર કરેલા છે? નીટના આધારે. પણ નીટ જે છે એ નીટ તો હવે આવી, નીટ તો લેટેસ્ટ વર્ઝન છે, પણ એની પહેલાં કયું વર્ઝન હતું? PMT, બરાબર, પ્રી મેડિકલ ટેસ્ટ હતું. તો પ્રી મેડિકલ ટેસ્ટમાં આટલા 30 યુનિટ ફિઝિક્સના આશરે પાડેલા હતા. બરાબર. આમ એ સિલેબસમાં એવા લખ્યા નથી, સ્પષ્ટ સિલેબસમાં એ 30 યુનિટ નથી લખ્યા, પણ આપણને સગવડ પડે એ રીતે આપણે 11 અને ધોરણ 12 સાયન્સની ટેક્સ્ટ બુકમાંથી આ ચેપ્ટર્સ થોડા જુદા પાડીને આપણે 30 જેટલા યુનિટ બનાવી શકીએ છીએ. આમ હું કહેવા માગું છું. બરાબર. પછી એ 30 જેટલા યુનિટમાંથી 2 યુનિટ એવા છે, 2 થી 3 ગણો ને, 2 થી 3 યુનિટ એવા છે કે જે બહુ પૂછાતા નથી, બરાબર, અગત્યના નથી, બરાબર. જેમ કે હીટવાળું પ્રકરણ અગત્યનું છે, પણ હીટ ટ્રાન્સફર
એવું તમારે આવશે, બરાબર. હીટ ટ્રાન્સફર જે છે એ ટાઈપનો ભાગ JEEમાં વધારે પૂછાય છે, નીટમાં આવતો નથી, PMTમાં ઓછો આવે છે. પછી એ જ રીતે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રશ્નો રેલી એમાં દેતા હોય છે, પણ એને આપણે બીજામાં મર્જ કરી નાખતા હોય છે. એટલે લગભગ ગણો 2 થી 3 ચેપ્ટર એવા હોય છે કે જે અગત્યના નથી, એટલે પ્રિપેર કરવાના હોતા નથી. પછી એની સામે બીજા 13 યુનિટ એવા છે જે ખૂબ અગત્યના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13 ચેપ્ટર એવા છે જે ખૂબ અગત્યના છે. એટલે આ કેટલા થયા? 16 થયા, અને 14 જે છે એમાં ઓકેશનલી આવતું હોય છે. 14 ચેપ્ટરમાં ઓકેશનલી આવતું હોય છે. 14 ચેપ્ટરમાંથી આશરે 7 ચેપ્ટર તમે એવા કાઢી શકો કે જે 7 યુનિટ કે જે તમે તમારી ટેક્સ્ટ બુક વાંચો તો પણ આવડે, બરાબર. આશરે 7 ચેપ્ટર એવા છે કે તમે ટેક્સ્ટ બુક વાંચો તો પણ આવે. પછી બીજા 7 ચેપ્ટર એવા છે કે જે ઓછા વર્કે અથવા તો એમાં વેરિએશન નથી આવતું, વેરિએશન નથી, બરાબર. વેરિએશન નથીનો મતલબ શું થયો કે એમાં ટિપિકલ એક જ ટાઈપના દાખલા આવતા હોય, એના સિવાય બહુ એમાં વેરિએશન ન થાય. હું તમને એક્ઝામ્પલ આપું. તમારે ધોરણ 12માં પ્રકાશશાસ્ત્રમાં તરંગ પ્રકાશશાસ્ત્રનું એક ચેપ્ટર આવે છે. એ તરંગ પ્રકાશશાસ્ત્રના ચેપ્ટરમાં તમે મારા ખ્યાલથી 8 થી 10 સૂત્રો એવા છે કે જે પાકા કરી નાખો એટલે એ બહારનો દાખલો એક પણ આવતો નથી, અથવા આવી શકે પણ નહીં, એ ટાઈપનું છે. પછી બીજું એક એવું ચેપ્ટર છે કે એટલે આમાં 100% શું છે? પ્રિડિક્ટેબલ છે. 100% આમાંથી તમે આગાહી કરી શકો એવું ચેપ્ટર છે. ખ્યાલ આવ્યો? પછી એ જ રીતે તમે ઇલેક્ટ્રોનિક્સના ચેપ્ટર છે, પછી ન્યુક્લિયર ફિઝિક્સ અને પરમાણુ ભૌતિકશાસ્ત્ર અને નાભિકીય ભૌતિકશાસ્ત્રના ચેપ્ટર છે, એ બધા આમાં ઇન્ક્લુડ કરી શકાય. જ્યારે આ ચેપ્ટર છે, બરાબર, એટલે તમે ગણો ને કે આ 13 અલગ પાડ્યા અને બીજા કેટલા? 17 અલગ પડશે. આ અને આ ભેગા થઈને 17 અલગ પડશે. આ 17માં તમે લગભગ 30% મહેનત કરો, બરોબર, અને આમાં 70%થી વધારે મહેનત કરો તો સફળ થાવ. ખ્યાલ આવ્યો? એટલે તમારે એટલે આમાં શું થતું હોય છે કે આમાં 30%ની મહેનતની જ જરૂર હોય છે, અને આમાં કેટલા મહેનતની જરૂર હોય છે? 70%ની મહેનતની જરૂર છે. આ 30% મહેનત પાછી પ્લાનિંગ વાળી હોવી જોઈએ. અમુક ચેપ્ટર બહુ મોટા છે પણ ઓછા આવે છે, બરાબર, તો એમાં ઓછી મહેનત કરો. અમુક ચેપ્ટર નાના છે અને પૂછાય છે વધારે, તો એમાં વધારે કરો. પણ આ જે 13 ચેપ્ટર છે, આ 13 ચેપ્ટરની અંદર તમારે હદ ઉપરની મહેનત કરવી પડે. એટલે કે લગભગ આખું વર્ષ કે આખા 2 વર્ષ આમાં જ વેડફી નાખવા જોઈએ તમારે. તો આ 13 ચેપ્ટર, અને એવું શું કામ? તો કે આમાં પુષ્કળ વિવિધતા છે. આમાં મેં કીધું ને વેરિએશન નથી, આમાં પુષ્કળ વેરિએશન છે, બરાબર. એટલે તમે આખું વર્ષ મહેનત કરો કે 2 વર્ષ આમાં મહેનત કરો તોય તમને કોન્ફિડન્સ નહીં આવે કે ભાઈ આ મેં કર્યું એ બધું પૂરેપૂરું સાચું જ છે, બરાબર, કે પછી આ હું જે કરું છું એમાં કરી જ શકીશ 100% મારે, તો આમાં કોન્ફિડન્સ નહીં આવે, આમાં આવી જશે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે જે હું ચેપ્ટર ચલાવીશ એ બધા એ 13 યુનિટ્સ ચલાવવાનો છું, બરાબર. એ 13 યુનિટ્સના હું તમને આવતી વખતે નામ લખાવી દઈશ. અને આવતી વખતે આપણે અત્યારે મારા ખ્યાલથી બધા જ સ્ટુડન્ટ્સને પોતપોતાના સ્કૂલોમાં વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટર્સ ચાલુ કરાવ્યા હશે. એટલે આપણે જે પહેલો યુનિટ ચાલુ કરશું, યુનિટ 1, એ શું છે? તો કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. શું છે? સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. આ ચેપ્ટર હું ચાલુ કરાવી દઈશ. અથવા તો યુનિટના નામ ન લખવા હોય તો કંઈ નહીં, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી આવશે. પછી બીજું પ્રવાહ વિદ્યુત આવશે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ આવશે, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ગુજરાતીમાં કહીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પછી આવશે એસી પ્રવાહવાળું ચેપ્ટર આવશે. ત્યારબાદ 11મા ધોરણની વાત કરીએ તો આપણે હીટ,
એટલે કે ઉષ્મા એની વાત કરીએ, ગુરુત્વાકર્ષણવાળું ચેપ્ટર છે, ચાક ગતિવાળું છે, કે મિકેનિક્સના ચેપ્ટર્સ છે, બરાબર. પછી એ જ રીતે ઉર્જાવાળા આ 10 તો થઈ ગયા, અને 3 હું પાછા બીજા તમને લખાવી દઈશ. તો આ 10 ચેપ્ટર એ તમારે વારંવાર કરવા પડશે. એટલે આપણે એની ઉપર વધારે ફોકસ કરશું. બીજાની હું તમને હિન્ટ આપીશ. તમારા સ્કૂલમાં પણ ચાલતા હોય છે ઓપ્ટિક્સવાળું ચેપ્ટર છે, તો અમુક જુદા જુદા વિસ્તારમાં તમને જુદી જુદી રીતે જુદા જુદા સરે તમારું ચલાવ્યું હોય, તો એ પ્રમાણે ઓપ્ટિક્સવાળા ચેપ્ટર્સ પણ આપણે કાં તો કોઈ એને થઈ ગયા હોય તો રિવિઝન કરશું, રાઈટ. તો એ ટાઈપનું આપણે લેશું. એટલે 13 ચેપ્ટર 13 જેટલા ચેપ્ટર મારે વધારે ફોકસ કરીને તમને ભણાવવા છે. ઓકે, તો આજે આપણે પરિચય જે આગળના લેક્ચરના કન્ટિન્યુએશનમાં પરિચયની વાત કરતા હતા, એ પરિચય જ ચાલુ રાખ્યો, અને આ બીજો લેક્ચર એવી રીતે પૂરો કરીએ. આવતી વખતેથી આપણે વ્યવસ્થિત શરૂ કરવાનું થશે. એક નોટબુક રાખવી સાથે, હોમવર્ક આપીએ હોમવર્ક લખતું જવું. ઓકે, થેન્ક યુ.